નમસ્કાર. ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલમાં વણઝારા પુષ્પક. તો મિત્રો, આજે આપણે નવજાગૃતિની કેટલીક વ્યાખ્યાઓ બરાબર એની ચર્ચા કરીશું. મારા બેકગ્રાઉન્ડમાં હવાની વોઇસ ના આવે એટલા માટે. ઓકે, તો આજે આપણે નવજાગૃતિનો અર્થ બરાબર વ્યાખ્યા અલગ અલગ છે એની એક અલગ જ ઢબથી આપણે ચર્ચા કરીશું. તો જોઈએ. ચાલો, હવે આવો પ્રશ્ન પૂછે. ચાલો, હવે આપણે એક પછી એક પ્રશ્નની ચર્ચા કરતા જઈએ, જે વ્યાખ્યાઓ અહીંયા આપેલી છે નાની નાની. બરાબર. ચાલો, નવજાગૃતિની કોઈ એક વ્યાખ્યા આપો. આવો પ્રશ્ન પૂછાય કે નવજાગૃતિની કોઈ એક વ્યાખ્યા આપો. તો આપણે લખી શકાય કે નવજાગૃતિ એક એવો યુગ હતો કે જેને મધ્યયુગના બંધનોમાંથી મુક્ત થઈ વ્યક્તિવાદ આધારિત અર્વાચીન યુગની શરૂઆત કરી હતી. બરાબર. આવો પ્રશ્ન પૂછાય કે નવજાગૃતિની કોઈ એક વ્યાખ્યા આપો, તો આપણે લખી શકીએ કે નવજાગૃતિ એક એવો યુગ હતો કે જેને મધ્યયુગમાંથી મુક્ત થઈ વ્યક્તિવાદ આધારિત અર્વાચીન યુગની શરૂઆત કરી. ઓકે, ચાલો, બીજો પ્રશ્ન જોઈએ. બીજી વ્યાખ્યા. હવે આવું બીજો પ્રશ્ન છે કે પ્રોફેસર જેકોબ બ્રુકાટના મતે નવજાગૃતિની વ્યાખ્યા જણાવો. બરાબર. આવો એ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ શું આવે? તો કે પ્રોફેસર જેકોબ બ્રુકાટના મતે નવજાગૃતિ એક એવો વ્યાપક આંદોલન હતો. બરાબર. નવજાગૃતિ એક એવો વ્યાપક આંદોલન હતો કે જેના કારણે પશ્ચિમ યુરોપના દેશો મધ્યયુગમાંથી આધુનિક યુગના વિચારો, જીવન પ્રણાલી વગેરે અપનાવવા લાગ્યા. બરાબર. યુરોપના લોકો મધ્યયુગમાંથી બહાર આવ્યા અને જે આધુનિક યુગની જે અર્વાચીન યુગની જે વિચારો છે, અર્વાચીન યુગના એમની જીવન પ્રણાલી છે, એને એ લોકો અપનાવવા લાગ્યા. બરાબર. આ કોના મતે? પ્રોફેસર જેકોબ બ્રુકાટ. બરાબર, યાદ રાખજો. ચાલો, ત્રીજી વ્યાખ્યા જોઈએ આપણે. ત્રીજી વ્યાખ્યા. પ્રોફેસર સાયમનના મતે નવજાગૃતિની વ્યાખ્યા જણાવો. બરાબર. હવે પ્રોફેસર સાયમન નવજાગૃતિની શું વ્યાખ્યા આપે છે તો એ આપણે જણાવવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો પ્રોફેસર સાયમનના મતે નવજાગૃતિ એ માનવીના સ્વતંત્રતા પ્રિય સાહસિક વિચારોની અભિવ્યક્તિ છે. બરાબર. આ પ્રોફેસર સાયમનના મતે વ્યાખ્યા આપેલી છે શું? કે નવજાગૃતિ એ માનવીના જે સ્વતંત્રતા પ્રિય વિચારો છે એ વિચારોની અભિવ્યક્તિ છે. સાહસિક વિચારો, માનવીના સ્વતંત્રતા પ્રિય સાહસિક વિચારો એની અભિવ્યક્તિ છે. આપણે બધી વસ્તુમાં આમ તેમ થઈ જાય, પણ વ્યાખ્યામાં ક્યારેય આમ તેમ થવું જોઈએ નહીં. આ વસ્તુ ખાસ નોંધ રાખજો. બરાબર. આટલું ક્લિયર થયું? ઓકે, 3 વ્યાખ્યા થઈ અહીંયા સુધી. બરાબર. હજુ આપણે વ્યાખ્યા જોઈએ. આ વ્યાખ્યાઓ પૂછાશે. આ એક માર્ક્સમાં, 2 માર્ક્સમાં પૂછાય તો આપણને આવડી જાય. એટલા માટે વ્યાખ્યાઓનો મેં અલગથી જ વિડીયો બનાવું છું. એ તમે ક્લિયર રાખજો. ઓકે, ચલો આગળ. પ્રોફેસર સાયમનની વ્યાખ્યા હું તમને ક્લિયર કરવા માગું છું. પ્રોફેસર સાયમનની વ્યાખ્યા મેં તમને ક્લિયર કરી કે માનવીના સ્વતંત્રતા પ્રિય સાહસિક વિચારોની અભિવ્યક્તિ છે કે જેમાં મધ્યયુગના જે ધાર્મિક શાસનો છે, મધ્યયુગના જેની ઉપર ધાર્મિક બંધનો લદાયેલા હતા. બરાબર. એટલે આ યાદ રાખજો કે પ્રોફેસર સાયમન વ્યાખ્યા આપતા શું કહે છે કે નવજાગૃતિ એ માનવીના સ્વતંત્રતા પ્રિય સાહસિક વિચારોની અભિવ્યક્તિ છે કે જેના ઉપર મધ્યયુગના ધાર્મિક બંધનો લદાયેલા હતા. બરાબર. એટલે આટલું ક્લિયર રાખજો. ઓકે, 4 વસ્તુ યાદ રાખવાના છે. શું? સ્વતંત્રતા પ્રિય. 6 વસ્તુ સ્વતંત્રતા પ્રિય, 2 સાહસિક વિચારો, અને 5મું અને 6ઠું જેમાં મધ્યયુગ દરમિયાન ધાર્મિક બંધનો લદાયેલા હતા. બરાબર. આ પ્રોફેસર સાયમન નામ હતું. ઓકે.
પ્રોફેસર સાયમનની વ્યાખ્યા મેં તમને અધૂરી રહી ગઈ. આ એમ કહેવાય ને કે મારે વાંચવામાં થોડુંક ઝાંખવું પડ્યું નથી. ઓકે, ચાલો આગળ જોઈએ. ચોથી વ્યાખ્યા. ચોથો પ્રશ્ન, પ્રોફેસર એચ એ ડેવિસના મતે નવજાગૃતિની વ્યાખ્યા જણાવો. બરાબર. હવે પ્રોફેસર એચ એ ડેવિસ નવજાગૃતિની વ્યાખ્યા શું આપે છે કે મધ્યયુગના અંતમાં થનાર તમામ બૌદ્ધિક વિકાસને સામૂહિક રીતે નવજાગૃતિ કહે છે. એટલે મધ્યયુગના અંતમાં જેટલા બી બૌદ્ધિક વિકાસો થયા એને સામૂહિક રીતે નવજાગૃતિ કહે છે. બૌદ્ધિક પરિવર્તનને જ નવજાગૃતિ કહે છે. બરાબર. હવે એમના મતે આ એમની વ્યાખ્યા છે કે મધ્યયુગની અંતમાં જે બૌદ્ધિક વિકાસ થયો, બરાબર, તો એને આપણે સામૂહિક રીતે નવજાગૃતિ કહે છે અને બૌદ્ધિક પરિવર્તનને એ નવજાગૃતિ કહે છે. બરાબર. તો આ એમની વ્યાખ્યા છે. કોની? પ્રોફેસર એચ.ઈ. ડેવિસની. બરાબર. ચાલો પાંચમી વ્યાખ્યા જોઈએ. હવે આપણે જોઈએ નવજાગૃતિ. બરાબર. હવે પાંચમી વ્યાખ્યા છે પ્રોફેસર જે.ઈ. સ્વેંગ. બરાબર. પૂછાય કે પ્રોફેસર જે.ઈ. સ્વેંગના મતે નવજાગૃતિનો અર્થ વ્યાખ્યા જણાવો. તો પ્રોફેસર જી સ્વેંગ જણાવે છે કે નવજાગૃતિ અસલમાં તો વિજ્ઞાનનો પુનર્જન્મ હતો. નવજાગૃતિ શું હતો? વિજ્ઞાનનો પુનર્જન્મ, જેમાં સાહિત્ય, કલા અને યુરોપીય ભાષાનો વિકાસ થયો હતો. એમાં કોનો વિકાસ થયો હતો? સાહિત્ય, કલા અને યુરોપીય ભાષાનો વિકાસ થયો હતો. બરાબર. પ્રોફેસર જે સ્વેંગના મતે આ વ્યાખ્યા છે. ઓકે, પાંચમી વ્યાખ્યા. ઓકે, ચલો નંબર 6. હવે જવાહરલાલ નહેરુ, હવે મારે કહેવાની જરૂર તો ના હોય કે કોણ હતા. બરાબર. આપણા ભારતના પહેલા પ્રધાનમંત્રી. ઓકે, તો હવે એ પણ અહીંયા નવજાગૃતિની વ્યાખ્યા આપે છે. બરાબર. હવે જવાહરલાલ નહેરુ એમ કહે છે કે નવજાગૃતિ તો અસલમાં નવજાગૃતિ શું? નવજાગૃતિ એ પ્રાચીન ગ્રીક અને લેટિન સાહિત્યના ગ્રંથોનો પદ્ધતિસર અને ખંતપૂર્વકનો અભ્યાસ હતો. નવજાગૃતિ શું હતો? કે જે પ્રાચીન ગ્રીક અને લેટિન સાહિત્ય છે એનો પદ્ધતિસર અને ખંતપૂર્વકનો અભ્યાસ હતો. હેસ મૂન જણાવે છે નવજાગૃતિની વ્યાખ્યા આપતા કે નવજાગૃતિ એ નવી દુનિયા અને નવા યુગનું સર્જન હતું. બરાબર. ચાલો આગળ જોઈએ 8મી, 9મી, 10મી વ્યાખ્યા. તો આપણે નવજાગૃતિની અલગ અલગ વ્યાખ્યાઓ જોઈ. બરાબર. ઓછામાં ઓછી 7 વ્યાખ્યા આપણે જોઈ. બરાબર. આની પછી પણ 8, 9 અને 10 નંબરની પણ વ્યાખ્યા છે. બરાબર. એ વ્યાખ્યા તમે તમારી રીતે જોઈ લેજો. બરાબર. કેમ કે એ વ્યાખ્યા પણ સહેલી જ છે. બરાબર. કેમ કે સમયનો અભાવ છે. બરાબર. અને અત્યારે સવારે રેકોર્ડિંગ કરું છું એટલે મારે અત્યારે જવાનું છે. બરાબર. તો સમય કાઢીને તમારી માટે રેકોર્ડિંગ કર્યું. બરાબર. તમને આ વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો અને મારા આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ તમામ પ્રશ્ન 2 માર્ક્સ, 1 માર્ક્સમાં પૂછાવાની શક્યતાઓ ખરી. બરાબર. એટલે આ વિડીયોની તૈયારી કરજો. બરાબર. ચાલો હવે આપ સર્વથી હું વિદાય લઉં છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.